નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું ડિમ્પલ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. વિધવા પ્રેમિકાની પુત્રી સાથે દુષ્કર્મ કરનારને આજીવન કેદ. ભરૂચની વર્ષ 2018-19ની ચકચારી ઘટના. ભરૂચના નંદેલાવમાં ₹46 લાખના ખર્ચે નિર્માણ પામેલ રોડનું એમએલએ રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ. ભરૂચના ભૃગઋષિ ઓવરબ્રિજ સહિત મુખ્ય માર્ગો પર સુરક્ષા માટે તાર બાંધવામાં આવ્યા. પતંગના દોરાથી વાહન ચાલકોને સુરક્ષા મળે તે માટેની કવાયત. આમોદમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 64 ઉપરથી તૂટેલી ગટરો વાહન ચાલકો માટે અને રાહદારીઓ માટે જોખમરૂપ. કોરા ગામે નવનિર્મિત પંચાયત ભવનનું લોકાર્પણ. ધારાસભ્ય ડીકે સ્વામીના હસ્તે ઉદ્ઘાટન. ઝઘડિયા તાલુકાના રતનપુર સ્થિત કોમી એકતાના પ્રતીક સમાન હજરત બાબા ગોરનો ઉર્ષ મુબારક હર્ષો ઉલ્લાસ સાથે ઉજવાયો. જાડેશ્વર બ્રહ્મકુમારીઝ અનુભૂતિ ધામ ખાતે 1 મહિનાની યોગ તપસ્યા ભઠ્ઠીનો પ્રારંભ. ભરૂચમાં પ્રેમિકાની સગીર પુત્રી સાથે દુષ્કર્મ કરનાર આરોપીને કોર્ટે આજીવનની કેદની સજા ફટકારવા ઉપરાંત પીડિતાને 10 લાખનું વળતર ચૂકવવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે. બિહારની એક મહિલા તેના સગીર વયના 2 સંતાનો પુત્રી અને પુત્રી સાથે અંકલેશ્વરમાં નોકરી કરતી હતી. તે વેળાએ અલ્તાફ દિવાન નામના શખ્સ સાથે તેના સંબંધ બંધાયા હતા. દરમિયાનમાં ગત 24મી માર્ચ 2019ના રોજ મહિલાની સગીર પુત્રી તેના ભાઈ સાથે તેના ફોઈના ઘરે આવી પહોંચી હતી. તેને ચોંકાવનારો ખુલાસો કરતા જાણવા મળ્યું છે કે છેલ્લા 1 વર્ષથી માતાનો પ્રેમી અલ્તાફ દિવાન તેની સાથે બદકામ કરતો હતો. તેની માતાને જાણ કરતા તેને પણ તેની વાત નહીં માની જાનથી મારી નાખવાની ધમકીઓ આપતો હતો. તે બાદ અલ્તાફ દિવાને તેની સાથે દુષ્કર્મ આચર્યું હોય. આખરે તે ત્યાંથી ભાગી આવી હતી. ઘટનાને પગલે તેને વધુ જણાવ્યું હતું કે તેની માતા અને અલ્તાફ દિવાન રાત્રિના સમયે તેને વેચી દેવાની વાતચીત કરતા હોવાથી તે ત્યાંથી ભાગી આવી હતી. આ કેસ ભરૂચના 3જા એડિશન્સ સેશન્સ અને સ્પેશિયલ પોક્સો જજ હિતેશ હરિલાલ ગાંધીની કોર્ટમાં કેસ ચાલી ગયો હતો, જેમાં સરકારી વકીલ પીબી પંડ્યાની દલીલોને ગ્રાહ્ય રાખી આરોપી અલ્તાફ દિવાને આજીવન કેદનો હુકમ કર્યો હતો અને પીડિત સગીરાને 10 લાખનું વળતર ચૂકવવા સાથે આરોપીને ફટકારેલા ₹1.75 લાખના દંડની અડધી રકમ ચૂકવવાનો કોર્ટે હુકમ કર્યો હતો. ભરૂચની નંદેલાવ ગ્રામ પંચાયતમાં મુખ્યમંત્રી ગ્રામીણ સડક યોજના અંતર્ગત નિર્માણ પામેલ સીસી રોડનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ભરૂચ તાલુકાના વિવિધ ગામોમાં વિકાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભરૂચને અડીને આવેલા નંદેલાવ ગ્રામ પંચાયતમાં ₹46 લાખના ખર્ચે સીસી રોડનું નિર્માણ કરાયું છે. ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની રજૂઆતના પગલે રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી ગ્રામીણ સડક યોજના અંતર્ગત આ રોડ મંજૂર કરવામાં આવ્યો હતો. રોડની કામગીરી પૂર્ણ થઈ જતા તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નંદેલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલ તીનબત્તીથી પ્રાથમિક શાળા અને વડફળિયાને જોડતો સીસી રોડનું લોકાર્પણ ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, ગામના સરપંચ સભ્યો તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામીણ સડક યોજના અંતર્ગત આ રોડ રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યો છે. નંદેલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલ તીનબત્તીથી પ્રાથમિક સ્કૂલ થઈને વડફળિયા થઈને આખો જે માર્ગ છે નવી નગરીને જોડતો
એ ગ્રામ પંચાયતના સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો અને તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો દ્વારા માંગણી કરવામાં આવી હતી. આ માંગણીને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારમાં રજૂઆત કરતા રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલે આ કામને મંજૂર કર્યું છે. આજના ખાતમુહૂર્ત પ્રસંગે ગામના આગેવાનો, ગ્રામ પંચાયતના સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો અને સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયા છે. આપણે બધા લોકો જોઈ રહ્યા છે કે આ રોડ બનવા માટે ગામના લોકોનો ઘણા લાંબા સમયથી આગ્રહ હતો. એમની જે ધીરજ છે એ આજે પૂરી થવા જઈ રહી છે. આકાશી યુદ્ધના પર્વ ઉત્તરાયણના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભરૂચના ભૃગુ ઋષિ ઓવરબ્રિજ સહિત મુખ્ય માર્ગો પર પતંગના દોરાથી વાહન ચાલકોને સુરક્ષા મળે તે હેતુથી તંત્ર દ્વારા સુરક્ષા અને સલામતીના ભાગરૂપે તાર લગાવવામાં આવ્યા છે. ઉત્તરાયણ આડે હવે માત્ર ગણતરીના દિવસ બાકી છે. ત્યારે ઉત્તરાયણમાં પતંગની દોરી વાગવાના બનાવો સામે આવતા હોય છે. ત્યારે ભરૂચ નગરપાલિકા દ્વારા ભૃગુ ઋષિ બ્રિજ સહિત મુખ્ય માર્ગો પર પતંગની દોરીથી 2 વ્હીલર વાહન ચાલકોને કોઈ નુકસાન ન થાય તે માટે લોખંડના તાર પાલિકા દ્વારા લગાવાયા હતા. કલેક્ટર ઓફિસ માર્ગથી જાડેશ્વર તરફ મોટી સંખ્યામાં 2 વ્હીલર વાહન ચાલકો ભૃગુ ઋષિ બ્રિજ પરથી આવન જાવન કરતા હોય છે. ત્યારે ઉત્તરાયણમાં વાહન ચાલકો આ બ્રિજ પરથી પસાર થતા હોય છે. ત્યારે પતંગ સાથે દોરી પણ બ્રિજ પરથી પસાર થાય ત્યારે વાહન ચાલકને ગળા કે માથાના ભાગે કોઈ ઈજા ન થાય તેની તકેદારીના ભાગરૂપે પાલિકા દ્વારા ઓવરબ્રિજ અને અન્ય મુખ્ય માર્ગો પર લોખંડના તાર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આગામી સમયમાં ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે. ઉત્તરાયણના તહેવારના ભાગરૂપે ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ, પ્રમુખ સાહેબ અને કારોબારી ચેરમેનની સૂચનાથી ભરૂચ શહેરના મુખ્ય માર્ગો પર આવેલ થાંભલાઓ પર તાર બાંધીને ઉત્તરાયણ નિમિત્તે કોઈ અકસ્માત ન બને તે માટે તાર બાંધવામાં આવેલ છે. તેમજ ભરૂચ જિલ્લાની જાહેર જનતાને અપીલ છે કે વાહન ધીમે હંકારવા, બાઇક ઉપર સેફગાર્ડ બાંધવા તેમજ ગળામાં રૂમાલ કે મફલરનો પટ્ટો બાંધવો, જેથી કોઈ જાહેર જનતાને અકસ્માતનો ભોગ ન બનવું પડે તેવી અમારી નમ્ર અપીલ છે. આમોદ નગરમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 64 ઉપર આવેલી તૂટેલી ગટરો વાહન ચાલકો અને રાહદારીઓ માટે જોખમરૂપ બની રહી છે. તૂટેલી ગટરો ઉપર અનેક ભારદારી વાહનો તેમજ રાહદારીઓ પટકાયા હોવાના બનાવો બનતા લોકોમાં નેશનલ હાઈવે ઓથોરિટી સામે રોષ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત નેશનલ હાઈવે પર ઉડતી ધૂળની ડમરીઓથી પણ આસપાસના દુકાનદારો તેમજ વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નેશનલ હાઈવે ઉપર આવેલી ગટરો ઉપરના ઢાંકણા તૂટી ગયા હોય ક્યારેક વાહન ચાલકો તેમજ રાહદારીઓ માટે ભવિષ્યમાં મોટી હોનારત સર્જે તેમ છે. જેથી તંત્ર દ્વારા વહેલી તકે તૂટેલી ગટરોની સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. નેશનલ હાઈવે પાસે આવેલી તૂટેલી ગટરો અને ખાડાઓના કારણે અનેક નિર્દોષ નાગરિકો, વાહન ચાલકો અને રાહદારીઓ ઇજાગ્રસ્ત બન્યા હતા. છતાં નેશનલ હાઈવે ઓથોરિટી જાણે ભર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે. નાગરિકોએ અનેક વખત લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ પરિણામ મળ્યું નથી. નેશનલ હાઈવે પાસે જ્યાં તૂટેલી ગટરો અને ભૂવાઓ પડ્યા છે ત્યાં શાળાઓ, દવાખાના, હોટેલો અને દુકાનો આવેલી છે. 4 રસ્તા ઉપર દરરોજ હજારો મુસાફરો અવરજવર કરે છે. રાહદારીઓ, બાળકો, વૃદ્ધો, મહિલાઓ અને વાહન ચાલકો તૂટેલી ગટરો પાસેથી જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા હોય તેમ લાગી રહ્યું છે. અગાઉ અનેક વાહનો અને રાહદારીઓ આ ખુલ્લી ગટરોમાં ખાબકવાના બનાવો પણ બની ગયા છે, જેથી વાહનોને મોટા પાયે નુકસાન તેમજ લોકોને ઈજાઓ પણ પહોંચી છે. ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા વહેલી તકે તૂટેલી ગટરોનું સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. ગટરના ખાડા વર્ષોથી આવવાના આવે જ છે. અહીંયા કેટલા માણસો પડી ગયેલા છે અને સળિયા બી ઉપર ઊભા છે. અહીંયા લોકો ખાવા માટે આવે છે, ગેરેજ માટે આવે છે. એટલે સરકારને મારી નમ્ર વિનંતી છે કે આ ખાડા પુરાવાની કોશિશ કરે. કેટલી ઊંડી ગટર છે? આ 5 થી 6 ફૂટ ઊંડી ગટર છે. અહીંયા કેટલા જણા હતા અંદર પડી ગયા, કેટલાને વાગ્યું બી છે, કેટલાને અમે અહીંયા કામ કરીએ છીએ તો કેટલાને બહાર બી કાઢેલા છે. રાતના ટાઈમ એક માણસ તો બાઇક લઈને અંદર જતો રહ્યો સીધો. એટલે કોઈને આ ખબર પડતી નથી કે અહીંયા ગટર ખુલ્લી છે કે શું છે. અંધારામાં કોઈને ખબર પડતી નથી.
હવે અહીંથી 1-2 વખત સમસ્યા પડવાની સમસ્યા થઈ. હવે નગરપાલિકાને કીધી તો એવું કહે કે ઓથોરિટી એમાં છે. હવે રજૂઆત કરી તો કોઈ આવે જોજો નહીં જાય, આવે તો આવ્યા ખાલી જોજો નહીં જાય ને કેટલો વખત આવ્યા નથી. આજે બહુ ટાઈમની સમસ્યા છે. આ બધા સમજો કે અંદર એક જાનવર બી પડી જાય તો ઇન્સાનની તો હું ઇન્સાનને કેવું ખબર છે કે જાનના અમર ના રહે. અહીંથી ઉપર જવાનું હાઈવે છે, આ હાઈવે પર લોકો જાય તો સાધન જોઈએ કે શું જોઈએ ને કઈ સમસ્યામાં એટલી અપીલ છે કે આ ગટર લાઈન બનાવી દે બસ. કેટલી વખત આ હાઈવે વાળા જોવા ગયા? બહુ 2-3 વખત આવ્યા, માપ લઈ ગયા, ખાલી જોઈ નહીં ગયા, કઈનો નિકાલ થતો નથી. કઈ તો શું કહેશો તમે આ હાઈવે ઓથોરિટીને શું મેસેજ આપવા માંગો? મેસેજ એટલું કહેવા માંગુ છું, અહીં પડી જશે એની જવાબદારી કોણ રહેશે? કાલે એક રિક્ષાવાળો જતો હતો એ પડી ગયો, કાલે અમે દવાખાને લઈ ગયા, સરકારી દવાખાને એ કરાવ્યું, ટ્રીટમેન્ટ કરાવી ને કઈ એને નિકાલ થતો નથી. હવે આજે કાલે એક જણ પડ્યો, બીજા 2 જણ પડ્યા. હવે કોઈ ઉંમરવાળો ઇન્સાન જતો હોય તો પછી એની જવાબદારી કોણ રહેશે? જંબુસર તાલુકાના કોરા ગ્રામ પંચાયતના નવનિર્મિત ભવનનો લોકાર્પણ સમારોહ ભવ્ય રીતે યોજાયો હતો. આ ભવનનું ઉદ્ઘાટન જંબુસર આમોદ વિસ્તારના ધારાસભ્ય ડી.કે. સ્વામીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે તથા તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપસિંહ યાદવ, એપીએમસી ચેરમેન વનરાજસિંહ મોરી, સરપંચ ભાવિકાબેન ગોહિલ, રફીકભાઈ મલેક વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કર્યા. ઉપસ્થિત મંચસ્વ મહાનુભાવોનું પુષ્પગુચ્છ અને સાલ ઓઢાડી સન્માન કરાયું હતું. ધારાસભ્યશ્રી અને અધિકારીઓએ આ ભવનને ગ્રામીણ વિકાસ માટે મહત્વનું ગણાવી પંચાયતની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. આ નવા ભવનના નિર્માણથી ગ્રામજનોને વહીવટી કામકાજમાં મોટી સુવિધા મળશે. કાર્યક્રમને સફળ બનાવવા તલાટી પંચાયતના સભ્યો ગ્રામજનોએ ભારે જહેમત ઉઠાવી હતી. સદર કાર્યક્રમમાં બીજેપી હોદ્દેદારો, અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં ભાઈ બહેનો હાજર રહ્યા હતા. ગ્રામ પંચાયત ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સરસ સુંદર અને તમામ પ્રકારની વ્યવસ્થા સાથે આ ગ્રામ પંચાયત જ્યારે નિર્માણ થયું છે ને એનું આજે ઉદ્ઘાટન થયું છે ત્યારે ખાસ તો ગામના સરપંચ પતિ એવા હર્ષદભાઈને અને એમના મિસિસને હું આજના દિવસે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આજે જ્યારે એનો પ્રસંગ રાખવામાં આવ્યો છે ત્યારે જિલ્લાના વિકાસ અધિકારી પણ ઉપસ્થિત રહ્યા, તાલુકાના પ્રમુખ એવા આદરણીય નીતિનભાઈ, પૂર્વ મહામંત્રી એવા પિન્ટુભાઈ, તેમજ તાલુકાના પ્રમુખ એવા કુલદીપસિંહ યાદવ, સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, પત્રકાર મિત્રોને આજુબાજુના ખૂબ મોટી સંખ્યામાં સૌ કાર્યકર્તાઓ, આગેવાનો ઉપસ્થિત રહી આ કાર્યક્રમને ખૂબ સારો એવો સફળ બનાવ્યો. તો આજના દિવસે હું આ કોરા ગામની જનતાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને નવું વર્ષ જ્યારે આજે શરૂ થયું છે, નવા વર્ષના પહેલા જ દિવસે આવું સરસ મજાનું સરકારે જ્યારે આ પંચાયત આપી છે અને એનું ઉદ્ઘાટન થયું છે ત્યારે હું ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, માનનીય મંત્રીશ્રી તેમજ સૌ અધિકારીશ્રીઓ, ડીડીઓશ્રીનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અસ્તુ, ધન્યવાદ. વંદે માતરમ. ભારત માતા કી જય. ભક્તિ અને આસ્થાના સંગમ સમાન હજરત બાવાગોર રહેમતુલ્લાહ અલેહના ઉર્ષની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ મજાર શરીફ પર માથું ટેકવી દુઆઓ માંગી હતી અને કોમી એકતાના દર્શન કરાવ્યા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ બાવા ગોરના ઉર્ષ નિમિત્તે વહેલી સવારથી જ દરગાહ શરીફ ખાતે મોટી સંખ્યામાં અકીદતમંદોએ હાજરી આપી હતી. ઉર્ષના પવિત્ર પ્રસંગે વાજતે ગાજતે સંદલ શરીફનું જુલુસ કાઢવામાં આવ્યું હતું, જેમાં હિન્દુ મુસ્લિમ તમામ ધર્મના લોકોએ જોડાઈને ભાઈચારાનો સંદેશ આપ્યો હતો. બાવાગોરની દરગાહ માત્ર મુસ્લિમ સમુદાય જ નહીં પરંતુ તમામ ધર્મના લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે. અહીં આવનાર દરેકની મુરાદ પૂરી થાય છે એવી લોકવાયદા છે. આ સમગ્ર મહોત્સવ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર અને સ્થાનિક સ્વયંસેવકો દ્વારા ખડે પગે સેવા આપવામાં આવી હતી. શાંતિપૂર્ણ માહોલમાં બાવા ગોરનો ઉર્ષ સંપન્ન થતા લોકોમાં ખુશીની લહેર જોવા મળી હતી. જાડેશ્વર બ્રહ્મકુમારીઝ અનુભૂતિ ધામ ખાતે 1 મહિનાની યોગ તપસ્યા ભઠ્ઠીનો પ્રારંભ થયો છે.
જાડેશ્વર પ્રજાપિતા બ્રહ્મકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે 1 જાન્યુઆરી 2026 થી 30 જાન્યુઆરી 2026 સુધી બ્રહ્મકુમારીઝ સંસ્થાના સ્થાપક દાદા લેખરાજ બ્રહ્મા બાબાનો જ 18 જાન્યુઆરીના રોજ બ્રહ્મા બાબાનો સ્મૃતિ દિવસ આવતો હોય છે, જેને બ્રહ્માકુમારી સંસ્થા સમગ્ર જાન્યુઆરી માસ યોગ તપસ્યા કરી સમગ્ર માસની ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે 1 જાન્યુઆરીથી 30 જાન્યુઆરી સુધી બંધન મુક્ત જીવન બનાવી વિશેષ થીમ પર 1 મહિનો યોગ તપસ્યા ભઠ્ઠીનું આયોજન જાડેશ્વર પ્રજાપિતા બ્રહ્મકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે બ્રહ્મકુમારી સંસ્થાના મુખ્ય માઉન્ટ આબુ જ્ઞાન સરોવરના ડાયરેક્ટર પ્રભા દીદીની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય યોગ તપસ્યા ભઠ્ઠીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં બ્રહ્મકુમારી જાડેશ્વર અનુભૂતિ ધામના સમર્પિત ભાઈઓ બહેનો અને બ્રહ્મકુમારી સંસ્થા સાથે જોડાયેલ અનુયાયીઓએ પણ ઉપસ્થિત રહી મોબાઈલની ટોર્ચ સળગાવી યોગ ભઠ્ઠીનો પ્રારંભ કરાવ્યો હતો. ओम शांति. प्रजापिता ब्रह्मा कुमारी ईश्वरी विश्वविद्यालय के स्थापक दादा लेखराज, जिनको हम प्रजापिता ब्रह्मा कहते थे, जिन्होंने संस्था की स्थापना की और उनका स्मृति दिन जनवरी मास 18 जनवरी आता है, जो ब्रह्मा कुमारी ईश्वरी विश्वविद्यालय के सभी सेवा केंद्रों पर विशेष योग तपस्या का मास मनाया जाता है और सभी भाई बहनें विशेष योग तपस्या राजयोग करते हैं और राजयोग के द्वारा अपने जीवन को शांतिमय सुखमय बनाते हैं और विशेष आत्मा की जो विल पावर शक्ति है, जो हम सबको अभी प्राप्त करने का समय है, तो विशेष राजयोग के माध्यम से हर एक अपने अंदर उस शक्ति को भरपूर करते हैं. तो आत्मिक शक्ति बढ़ाने के लिए विशेष पूरा ही मास यहाँ पर विशेष योग का अभ्यास रखा जाता है. इसके लिए भरूच अनुभूति धाम के अंदर ही विशेष योग का प्रोग्राम रखा गया है, जो सुबह 4 बजे से लेकर के रात्रि 10 बजे तक अखंड तपस्या राजयोग के द्वारा सभी भाई बहनें, करीब 500 भाई बहनें रोज़ इस योग तपस्या को करेंगे और तपस्या करके विशेष अपने अंदर शक्तियों को धारण करेंगे. जीवन में जो शांति चाहिए, सुख चाहिए, उसको प्राप्त करेंगे. इसके लिए विशेष इस योग का प्रोग्राम या राजयोग का प्रोग्राम रखा गया है. ओम शांति. વૃંદાવનથી પરત આવતા રાજસ્થાનના જયપુરથી ઉદયપુરની વચ્ચે ગુમાનદેવ મંદિરના મહંતની કારનો અકસ્માત સર્જાયો હતો, જો કે કોઈ ગંભીર ઈજા થઈ ન હતી. વૃંદાવનથી ગુમાનદેવ મંદિરના મહંત મનમોહનદાસજી કારમાં પરત આવી રહ્યા હતા. તે દરમિયાન ગુમાનદેવના મહંત મનમોહનદાસજીની ગાડી જયપુર ઉદયપુર રોડ પરથી પસાર થતી હતી, ત્યારે અચાનક ટ્રક આવી જતા ગાડીનું બેલેન્સ બગડતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં મહંતને આંખની નીચેના ભાગમાં સાધારણ ઈજા પહોંચી હતી, તો ગાડીના ડ્રાઈવર અને સુરક્ષા કર્મી સહિત તેઓને હનુમાનજીની કૃપાથી આ બાદ બચાવ થયો હતો. ભાવિક ભક્તોએ મહંતે જણાવેલ કે આ બચાવ ખરેખર હનુમાનજીની કૃપા વગર શક્ય નહોતો. તેઓએ ભક્તોને ચિંતા ના કરવા અપીલ કરેલ છે. से गुजरात वापस आ रहा था, तब रास्ते में जयपुर से उदयपुर के बीच नाथ द्वारे में हमारी गाड़ी के आगे एक ट्रक आ गया, जिससे हमारी गाड़ी क्षतिग्रस्त हुई है. उसमें मैं स्वयं सवार था. मेरा आबाद बचाव हुआ, थोड़ा सा ईजा हुई है और मेरे साथ में जो सुरक्षा कर्मी वसंत भाई, सहयोगी अशोक અને दरबार ड्राइवर, तीनों का आबाद बचाव हुआ है. ये सब हनुमान जी की कृपा से आज हम लोग बच गए हैं. इसलिए मैं हनुमान जी को बहुत बहुत प्रार्थना करता हूँ और आप सभी भक्तों से मेरी प्रार्थना है कि आप चिंता ना करें. मैं शीघ्र स्वस्थ होकर के जल्दी ही अपने धाम आश्रम आ जाऊँगा. आप सभी लोग खुश रहें और किसी भी प्रकार की अफवाह में ना आए. जय श्री राम.
ખનિજ વિભાગ અને કરજણ એસડીએમએ ખનિજ માફિયા સામે લાલ આંખ કરી આકસ્મિક ચેકિંગ દરમિયાન ઓવરલોડ રેતીનું વહન કરતા 8 હાઈવા ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. ખાણ ખનિજ વિભાગ અને કરજણ એસડીએમએ ખનિજ માફિયાઓને નાથવાની કવાયતના ભાગરૂપે આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં સિનોર માલસર માર્ગ પરથી પસાર થતા ઓવરલોડ 8 હાઈવા ઝડપાયા હતા, જેના પગલે વાહન માલિકોને સ્થળ પર જ લાખોનો દંડ ફટકારી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કરજણ એસડીએમ અને ખાણ ખનિજ વિભાગની સંયુક્ત કામગીરીને લઈને ખનિજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. ભરૂચ જિલ્લાના હાંસોટના ઇલાવ બાલોતા માર્ગ પર પૂર ઝડપે જતી બાઇક વીજ પોલ સાથે ભટકાતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઈજા થઈ હતી. ભરૂચના હાંસોટ તાલુકામાં આવેલા ઇલાવ બાલોતા ગામને જોડતા માર્ગ પર એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં પૂર ઝડપે જઈ રહેલી બાઇક અચાનક વીજ પોલ સાથે અથડાતા બાઇક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. અકસ્માતની જાણ થતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ સેવાને જાણ કરવામાં આવી હતી. 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્તને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્ત યુવકની ઓળખ બિહાર રાજ્યના કટિહાર જિલ્લાના 24 વર્ષીય ભીમકુમાર ચૌધરી તરીકે થઈ છે. હાલ યુવકની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. સમગ્ર ઘટનાને લઈને હાંસોટ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ઈજાગ્રસ્ત યુવાન અને અન્ય કામદારો સાથે ઇલાવ ગામમાં ભાડાના મકાનમાં રહેતા હતા અને હાઈ ટેન્શન લાઇનના ટાવર લગાવવાનું કામ કરતા હોવાનું બહાર આવ્યું છે. સાગબારાના ચોપડ વાવ ખાતેથી શેરડીની આડમાં ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરતા 2 ઈસમોને 8 લાખના દારૂ સાથે કુલ રૂપિયા 13,32,620 ના મુદ્દામાલ સાથે 2 આરોપીને એલસીબીની નર્મદા ટીમે ઝડપી પાડતા બુટલેગરની 31મી ડિસેમ્બર પોલીસે બગાડી હતી. વિશાખા ડબરાલ પોલીસ અધિક્ષક નર્મદા જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિ કરતા ઇસમો ઉપર વોચ રાખી તથા જિલ્લામાંથી દારૂ દૂષણને ડામવા અને નેસ્ટ નાબૂદ કરવાની કામગીરી કરવા અસરકારક સૂચનાના પગલે પોલીસ ઇન્સ્પેક્ટર આરજી ચૌધરી એલસીબી નર્મદાના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમના માણસો ડેડિયાપાડા તથા સાગબારા આંતરરાજ્ય બોર્ડર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ખાનગી રહેઠાણ બાતમી મળેલ કે મહારાષ્ટ્ર તરફથી એક પિકઅપ ગાડી નંબર CJ16AV 7855માં શેરડીની આડમાં સ્પેશિયલ ચોરખાનામાં ભારતીય બનાવટનો અલગ બનાવટનો વિદેશી દારૂની હેરાફેરી કરે છે એવી બાતમીના આધારે રેડ કરતા રૂપિયા 8,17,620નો અલગ બ્રાન્ડનો દારૂ મોટો જથ્થો તથા મહિન્દ્રા કંપનીની પિકઅપ ગાડી નંબર CJ16AV 7855ની રૂપિયા કિંમત 5 લાખ તથા 3 મોબાઈલ મળી કુલ રૂપિયા કિંમત 13,32,620નો મુદ્દામાલ ઝડપી પાડેલ છે. સતીશ ઉર્ફે સત્યો ગાંડો ચંદુભાઈ વસાવા રહેઠાણ નવાગામ કરારવેલ તાલુકો અંકલેશ્વર જિલ્લો ભરૂચ અને ગણેશસિંહ જગદીશસિંહ રાજપૂત રહેઠાણ ટોપાસ પોસ્ટ રામગઢ દોલતપુરા કેસરપુરા જિલ્લો અજમેર હાલ રહેઠાણ નવાગામ કરારવેલ તાલુકો અંકલેશ્વર જિલ્લો ભરૂચને ઝડપી પાડેલ છે, જ્યારે અન્ય 2 આરોપી નાસી જતા તેમને વોન્ટેડ જાહેર કર્યા છે. ભરૂચ વાલિયા પોલીસે દોલતપુર ગામના ખાડી ફળિયામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો અને બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યો હતો. વાલિયા તાલુકાના દોલતપુર ગામના ખાડી ફળિયામાં રહેતો રાકેશ ગોવિંદ વસાવા પોતાના ઘરના પાછળ અડાડીમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખ્યો છે, જેવી બાતમીના આધારે વાલિયા પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 253 નંગ બોટલ મળી કુલ રૂપિયા 86,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બુટલેગર રાકેશ વસાવાને વોન્ટેડ જાહેર કર્યો હતો. ભરૂચ જિલ્લામાં એમરી ગ્રીન હેલ્થ સર્વિસ 108 દ્વારા જિલ્લા ઓફિસ ભરૂચ ખાતે નવા વર્ષની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. આ કાર્યક્રમમાં એમરી ગ્રીન હેલ્થ સર્વિસ સંચાલિત વિવિધ પ્રોજેક્ટ જેવા કે 181 મહિલા અભિયમ હેલ્પલાઇન, 112 જનરક્ષક, ખિલખિલાટ, 108 એમ્બ્યુલન્સ સેવા, મોબાઈલ હેલ્થ યુનિટ, મોબાઈલ વેનેટરી ડિસ્પેન્સરીમાં કાર્ય કરતા કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે કર્મચારીઓ સાથે મળીને કેક કાપવામાં આવી હતી.
અને સાથે જ એક પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી કે જેમાં એકાગ્રતા અને નિસ્વાર્થ ભાવનાથી પીડિતોની સેવા કરવી, ફરજ નિષ્ઠાપૂર્વક, શિસ્તપૂર્વક અને પ્રામાણિકતાથી બજાવવી, દરેક ક્ષણનું મહત્વ સમજીને સેવા પૂરી તત્પરતાથી નિભાવવી અને દરેક ટેકનોલોજીના સમન્વયથી સેવાને વધુ સચોટ રીતે આપવાની ખાતરી વગેરેની પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી. આમાં કાર્યક્રમમાં કર્મચારીઓ દ્વારા પાછલા વર્ષોના અનુભવોની આપ-લે પણ કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધવલ પારેખ, પ્રોગ્રામ મેનેજર, ઇમરજન્સી મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ હનીફ બલુચી, ઉપેન્દ્ર ત્રિપાઠી, ચેતન જાદવ અને યોગેશ દોશી દ્વારા કરવામાં આવ્યું હતું. આજરોજ ભરૂચ ડિસ્ટ્રિક્ટ ઓફિસ ખાતે દરેક પ્રોજેક્ટના કર્મચારીઓ સાથે ભેગા મળીને નવા વર્ષનું એક સેલિબ્રેશન કરવામાં આવ્યું. આ સેલિબ્રેશન દરેક સાથે ભેગા મળી કેક કટિંગ કરવામાં આવ્યું અને દરેક કર્મચારીઓ સાથે ભેગા મળી આવનારા 2026 વર્ષમાં સોનેરી સંકલ્પ જેવા કે નિષ્ઠાપૂર્વક કામ કરવું, દર્દીઓ સાથે સારો વ્યવહાર રાખવો, કામમાં ઝડપ રાખવી, યોગ્ય કન્ડિશન સમજીને યોગ્ય પ્રતિસાદ આપવો વગેરે વગેરે જેવા અનેક સાથે લઈને અનેક સંકલ્પો લઈને 2026માં આગળ વધવાની કામગીરી સાથેના સુવર્ણ સંકલ્પો સાથે આજનો કામગીરી ડિસ્ટ્રિક્ટ ઓફિસ 108ની ઓફિસમાં કરવામાં આવી હતી. આની અંદર 108 દ્વારા સંચાલિત દરેક પ્રોજેક્ટો જેવા કે 181, 112, MHU, ખિલખિલાટ, 108ના દરેક કર્મચારીઓ સાથે ભેગા મળી આ કાર્યક્રમનું સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના માતૃશ્રીનું નિધન થતાં તેમના વતન ખાતે પ્રાર્થના સભા યોજાઈ હતી, જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના માતૃશ્રી શાંતાબેન પટેલનું 95 વર્ષની વયે નિધન થતાં પરિવાર દ્વારા પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. વતન હાસોડ તાલુકાના કુડાદરા ખાતે યોજાયેલી આ પ્રાર્થના સભામાં રાજકીય, સામાજિક અને જાહેર જીવનના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રાર્થના સભામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપી હતી અને મંત્રી ઈશ્વરસિંહ પટેલ તથા તેમના પરિવારજનોને મળી સાંત્વના પાઠવી હતી. તેમણે સ્વર્ગીય શાંતાબેન પટેલને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમના સેવાભાવપૂર્ણ જીવનને યાદ કર્યું હતું. આ પ્રસંગે રાજ્યના અનેક ધારાસભ્યો, રાજકીય આગેવાનો તેમજ સમાજના પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પ્રાર્થના સભા દરમિયાન પટેલ પરિવાર દ્વારા પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતી અનોખી પહેલ કરવામાં આવી હતી. પ્રાર્થના સભામાં હાજર રહેલા લોકોને ચંદનના છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રેરિત એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત કુલ 5000થી વધુ છોડનું વિતરણ કરી પર્યાવરણ પ્રત્યેની જવાબદારીનું ઉદાહરણ રજૂ કરવામાં આવ્યું હતું. અમારા બા જ્યારે સ્વર્ગલોક પામ્યા છે ત્યારે જે શોક સભા રાખવામાં આવી છે ત્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના અભિયાન એક પેડ માં કે નામના થકી અમે ચંદનના રોપાનું વિતરણ કરીએ છીએ. અમારા પિતા ઈશ્વરસિંહ પટેલના માર્ગદર્શન હેઠળ આ ચંદનના રોપાનું વિતરણ કરવામાં આવ્યું છે, જેનાથી બાની યાદમાં અને પર્યાવરણને બી જતન થાય એના માટે આ કાર્ય કરવામાં આવ્યું છે. ભરૂચ શહેરના ભોલા વિસ્તાર સ્થિત લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે થેલેસેમિયા ચેકઅપ કેમ્પ સહિત રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેર ભોલા વિસ્તારમાં આવેલી લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી અભ્યાસની સાથે સાથે ઇતર પ્રવૃત્તિઓ થકી છાત્રોમાં રહેલી ગર્ભિત શક્તિઓને બહાર લાવવા માટે સતત પ્રયાસશીલ રહેતી હોય છે. ત્યારે લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે NSS યુનિટ દ્વારા 7 દિવસીય 29 ડિસેમ્બરથી 4 જાન્યુઆરી દરમિયાન વિશેષ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત તારીખ 2 જાન્યુઆરી 2026ના રોજ થેલેસેમિયા ચેકઅપ કેમ્પ તેમજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં થેલેસેમિયા ચેકઅપ કેમ્પનો 100થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જ્યારે રક્તદાન શિબિરમાં 25થી વધુ લોકોએ ભાગ લઈ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. આ પ્રસંગે સંસ્થાના મેનેજમેન્ટ, આચાર્ય તેમજ સ્ટાફગણ, યુવા કેન્દ્રના સભ્યો સહિત રેડ ક્રોસ સોસાયટી ભરૂચના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પમાં સેવા આપવા બદલ તમામ મહાનુભાવોનો લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીના ટ્રસ્ટી અને આચાર્યએ આભાર વ્યક્ત કર્યો હતો. આજ રોજ લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીમાં એક વીકનો સ્પેશિયલ NSS કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
એ નિમિત્તે આજે ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીમાં થેલેસેમિયા ચેકઅપ અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ બદલ હું ઇન્ડિયન રેડક્રોસ તથા યુવા મોરચાના સભ્ય ઋષભભાઈ અને ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીના મેનેજમેન્ટને આભાર વ્યક્ત કરું છું. વાલિયા પોલીસે 1 વર્ષથી પ્રોહિબિશનના ગુનામાં ફરાર આરોપી મેહુલ વસાવાને મેરા ગામમાંથી ઝડપી પાડ્યો છે. વડોદરા રેન્જ આઈજી સંદીપસિંહ અને ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા દ્વારા ભરૂચ જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે વિશેષ સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાના પગલે એસપી અજયકુમાર મીણાના માર્ગદર્શન હેઠળ વાલિયા પોલીસ મથકના પીઆઈ એમપી તોમર તેમજ સેકન્ડ પીઆઈ કેએમ ચૌધરી અને પીએસઆઈ ડીવી ગામિત સહિતના સ્ટાફે અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલિંગ શરૂ કર્યું હતું. પેટ્રોલિંગ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે 1 વર્ષ પહેલા વિદેશી દારૂની 1512 બોટલ કુલ રૂપિયા 2.69 લાખનો મુદ્દામાલ જપ્ત કરવાના ગુનામાં સંડોવાયેલો આરોપી મેહુલ વસાવા મહેરા ગામના લીમડા ફળિયામાં તેના ઘરે હાજર છે. આ બાતમીના આધારે પોલીસે દરોડા પાડીને તેને ઝડપી પાડ્યો હતો. કરજણ જૂના બજારથી સરકારી અનાજનો જથ્થો ઝડપવાના બનાવમાં સંડોવાયેલા 3 આરોપીઓને પોલીસે ઝડપી પાડી ગુરુવારે કોર્ટમાં રજૂ કરતા અનાજનો જથ્થો ખરીદનાર તેમજ વાહન માલિકના કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ગત તારીખ 22 ડિસેમ્બરના રોજ પોલીસે સગેવગે કરવામાં આવતા સરકારી ઘઉં, ચોખા અને ચણા સહિત રૂપિયા 2,38,000ની કિંમતના જથ્થા સાથેનો આઈસર ટેમ્પો ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ પોલીસે તપાસ કરતા જથ્થો પાદરાના સરકારી અનાજના ગોડાઉન પરથી મોકલાયો હોવાનું જણાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. જ્યારે પોલીસે પાદરાના ગોડાઉનના ઇન્ચાર્જ સહિત કુલ 3 આરોપી વિરુદ્ધ ગુનો નોંધી 3 આરોપીની ધરપકડ કરી હતી. જેમાં ગોડાઉનના ઇન્ચાર્જ મેનેજર અક્ષય ભાલચંદ્ર પંડ્યા, આઈસર ટેમ્પાના માલિક કાળુભાઈ મીર અને ટેમ્પાના માલિક કાનાભાઈ કાળુભાઈ મીર અને ટેમ્પાના ચાલક અકરમ સલીમભાઈ સિંધીનો સમાવેશ થાય છે. કરજણ પોલીસે ગુરુવારે 3 આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરી હતી. જેમાં કાનાભાઈ કાળુભાઈ મીરને 1 દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા હતા. ટેમ્પા ચાલક અકરમ સિંધીને જ્યુડિશિયલ કસ્ટડી ભેગા કરવાનો હુકમ કર્યો હતો. જ્યારે ઇન્ચાર્જ ગોડાઉન મેનેજરને અક્ષય પંડ્યાને જામીન મુક્ત કરવામાં આવ્યા હતા. ભરૂચ શહેરના પ્રવેશ દ્વાર સમાન કસક ગરનાળામાં ઊંચા વાહનો ફસાઈ જવાની ઘટના હવે કોઈ નવી વાત નથી રહી, પરંતુ તંત્રની નિષ્ક્રિયતા અને ચોક્કસપણે ચર્ચાનો વિષય બની છે. આજરોજ ફરી એકવાર એક વિશાળકાય ટ્રક ગરનાળામાં ફસાઈ જતા કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. એમ્બ્યુલન્સથી લઈને ઓફિસે જતા કર્મચારીઓ અને શાળાએ જતા બાળકો આ સરકારી આળસનો ભોગ બન્યા હતા. સ્થાનિકો અને જાણકારોનું માનવું છે કે આ સમસ્યાનું નિવારણ ખૂબ જ સરળ છે. જો કસક સર્કલ પાસે અને રેલવે ગરનાળાનો ઢાળ ઉતરતા રસ્તા ઉપર મજબૂત લોખંડના એંગલ લગાવી દેવામાં આવે તો ઊંચા વાહનો પ્રવેશતા અટકી જાય. પરંતુ આટલી સામાન્ય સમજણ વાપરવામાં ભરૂચનું વહીવટીતંત્ર કેમ પાછું પડી રહ્યું છે, એ એક મોટો સવાલ છે. વારંવાર રજૂઆતો કરવા છતાં ભરૂચ પ્રશાસન દ્વારા એન પ્રકારે આ કામગીરીને ટલ્લે ચડાવવામાં આવી રહી હોય તેવું લાગી રહ્યું છે. શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે? ભરૂચની જનતા હવે રોજિંદા કકડાટથી કંટાળી ગઈ છે. જિલ્લા કલેક્ટર આ બાબતે તાત્કાલિક દખલગીરી કરે અને યુદ્ધના ધોરણે ગરનાળાના બંને છેડે હાઈ ગેજ એંગલ નંખાવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે. જો આગામી દિવસોમાં સમસ્યાનું કાયમી નિરાકરણ નહીં આવે તો જનતાનો રોષ ઉગ્ર બને તેવી પૂરેપૂરી શક્યતા છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. વિધવા પ્રેમિકાની પુત્રી સાથે દુષ્કર્મ કરનારને આજીવન કેદ. ભરૂચની વર્ષ 2018-19ની ચકચારી ઘટના. ભરૂચના નંદેલાવમાં રૂપિયા 46 લાખના ખર્ચે નિર્માણ પામેલ રોડનું એમએલએ રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ.
ભરૂચના ભૃગુરુસી ઓવરબ્રિજ સહિત મુખ્ય માર્ગો પર સુરક્ષા માટે તાર બાંધવામાં આવ્યા. પતંગના દોરાથી વાહન ચાલકોને સુરક્ષા મળે તે માટેની કવાયત. આમોદમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 64 ઉપરથી તૂટેલી ગટરો વાહન ચાલકો માટે અને રાહદારીઓ માટે જોખમરૂપ. કોરા ગામે નવનિર્મિત પંચાયત ભવનનું લોકાર્પણ, ધારાસભ્ય ડી.કે. સ્વામીના હસ્તે ઉદ્ઘાટન. ઝઘડિયા તાલુકાના રતનપુર સ્થિત કોમી એકતાના પ્રતીક સમાન હજરત બાબા ગોરનો ઉર્ષ મુબારક હર્ષો ઉલ્લાસ સાથે ઉજવાયો. જાડેશ્વર બ્રહ્મકુમારીઝ અનુભૂતિ ધામ ખાતે 1 મહિનાની યોગ તપસ્યા ભઠ્ઠીનો પ્રારંભ. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો લઈને આપણા સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.